હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, આઈસીડી એકેડેમીમાં તમારું સ્વાગત છે. અને આજનો આ આર્ટિકલ આપણે ધ હિન્દુમાંથી લેવામાં આવેલો છે. આ આર્ટિકલ કે જે લોકલ બોડીને ફાઇનાન્શિયલી એમ્પાવર કરવાથી સંબંધિત છે, જેને આપણે જીએસ પેપર 2થી રિલેટ કરી શકીએ. ડિસેન્ટ્રલાઇઝ. જુઓ, એ લોકલ હોય કે અર્બન હોય, લોકલ રૂરલ હોય કે લોકલ અર્બન હોય, આ ગવર્મેન્ટનો એક મોટો રોલ થઈ શકે છે અને રહ્યો પણ છે કે કોવિડ-19ની મહામારીનો સામનો કરવામાં. લોકલ ગવર્મેન્ટ કે જે ઇન્ફોર્મેશન મેળવવામાં, મોનિટરિંગ કરવામાં, ઝડપથી પગલાં લેવામાં ખૂબ જ મદદ કરી છે. પરંતુ મુશ્કેલી એ છે કે લોકલ ગવર્મેન્ટ પાસે પૈસા નથી અને છે તો બહુ જ ઓછા છે. એટલા બધા રિસોર્સિસ નથી હોતા કે ગ્રાઉન્ડ લેવલ પર સારી રીતે કામ કરી શકે. હા, એમને કામ કરવું છે, પરંતુ એમની પાસે પૈસા નથી અને સાથે રિસોર્સિસ પણ નથી. તો એ કામ કેવી રીતે કરી શકે? તો આ આર્ટિકલમાં લેખક 3 સોર્સની વાત કરે છે. તેનાથી લોકલ ગવર્મેન્ટ પાસે સારા એવા પૈસા આવી શકે છે. તો જોઈએ આપણે 3 સોર્સ કયા કયા છે. 3 સોર્સ. એક તો લોકલ ફાઇનાન્સ. પહેલો સોર્સ છે લોકલ ફાઇનાન્સ. બીજો છે એમપી લેડ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ એટલે એમપી લેડ. અને ત્રીજો છે 15મું નાણાં પંચ. આપણે આ ત્રણેયને એક પછી એક ડિસ્કસ કરીએ. તો પહેલી વાત કરીએ લોકલ ફાઇનાન્સની. લોકલ બોડી કે જે પોતાની રીતે રેવન્યુ જનરેટ કરે છે. લોકલ બોડી કે જે પોતાની રીતે રેવન્યુ જનરેટ કરે છે. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પ્રોપર્ટી ટેક્સની સહાયથી પણ તેને પ્રોપર રીતે અમલમાં નથી મૂક્યો. શું? જે પ્રોપર્ટી ટેક્સ છે એ લઈ શકે છે, પરંતુ એને સારી રીતે પ્રોપર મેનરમાં અમલમાં નથી મૂકેલો. આપણે અર્બન લોકલ બોડીની ટોટલ રેવન્યુની વાત કરીએ તો 44%. કેટલા? 44% રેવન્યુ તો ફક્ત પ્રોપર્ટી ટેક્સમાંથી છે. જ્યારે રૂરલ લોકલ બોડીમાં ટોટલ રેવન્યુના ફક્ત 5% જે પ્રોપર્ટી ટેક્સમાંથી મળે છે. મતલબ એકચ્યુઅલમાં પ્રોપર્ટી ટેક્સ વધારે છે, પરંતુ ખરેખર એનું કલેક્શન થઈ રહ્યું નથી. શું વાત છે? હકીકતમાં આ પ્રોપર્ટી ટેક્સ, જેમ જમીનના ભાવ અને ઘરના ભાવ વધે છે તો પ્રોપર્ટી ટેક્સ હકીકતમાં વધારે હોવો જોઈએ, પરંતુ ઘટતો જાય છે. તમે જોઈ શકો છો કેટલા ટકા છે. અમુક રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ ને એ બધા રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, એની પંચાયતોમાં તો લોકલ ટેક્સ કલેક્શન છે એ બિલકુલ ઝીરો છે. બિલકુલ ઝીરો. બીજી વાત, OECD ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, જેમાં ડેવલપ દેશોનો સમાવેશ થતો હોય છે. તેમાં પ્રોપર્ટી ટેક્સનું જે જીડીપીમાં ભાગીદારી છે એ 2.1% છે. આ દેશોની વાત છે. જ્યારે આપણા દેશની વાત કરીએ તો આપણે 17-18માં જીડીપીના 0.14%, 1%ની અડધો ટકો પણ નહીં, 0.14% જેટલા જીડીપીનો છે. અને જો પ્રોપર્ટી ટેક્સમાં જમીનને પણ ગણવામાં આવે તો વગર ટેક્સ વધારે આપણે રેવન્યુમાં વધારો કરી શકીએ. ટેક્સ ના વધારીએ ને તો પણ રેવન્યુમાં વધારો કરી શકીએ. ક્યારે? જ્યારે આપણે પ્રોપર્ટી ટેક્સમાં જમીનને પણ ગણીએ તો. આગળ આપણે જોઈએ તો પ્રોફેસર ઓપી માથુરનો એક રિપોર્ટ છે અને એ પ્રમાણે એમને વાત કરી કે 2002-03થી જીડીપીમાં પ્રોપર્ટી ટેક્સની ભાગીદારી સતત ઘટતી જાય છે. તો થોડા સજેશન આપે છે રાઇટર કે મ્યુનિસિપાલિટી અને સબ અર્બન પંચાયત દ્વારા કોરોના કન્ટેનમેન્ટ બોન્ડ લાવી શકાય, કે તેની અવધિ 10 વર્ષ રાખી આ બોન્ડ લોકો ખરીદશે અને તેથી પણ લોકલ બોડીને સારું એવું રેવન્યુ પ્રાપ્ત થઈ શકશે. સાચી વાત છે. કોરોના કન્ટેનમેન્ટ બોન્ડ લાવવામાં આવે. એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે 1998નું. રિસર્જન્ટ ઇન્ડિયા બોન્ડ લાવવામાં આવ્યા હતા 1998માં. તેનાથી થોડા દિવસોમાં $4 બિલિયન મોબિલાઇઝ કરી દીધા હતા. લોકલ બોડી પાસે રહેલ જે જમીન છે એનો ઉપયોગ પણ રેવન્યુ કમાવા માટે આપણે કરી શકીએ. ઉદાહરણ તરીકે તમે લેન્ડને રેન્ટ પર આપી દો. જે જમીનનો ઉપયોગ કરે છે એની પાસે તમે ફી વસૂલો. આપણે બીજી વાત કરીએ એમપી લેડ ફંડની. તો હાલમાં સરકાર દ્વારા 2 વર્ષ માટે એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, આ એમપી લેડ ફંડને. અને તેનાથી સરકાર ઘણી બધી બચત કરી શકશે. કેટલી? અરાઉન્ડ 4000 કરોડ જેટલી બચત કરશે. સરકાર નિશ્ચિત ક્રાઇટેરિયાના આધાર પર આ ફંડને લોકલ ગવર્મેન્ટને એલોકેટ કરી શકે છે. પ્રોપર ક્રાઇટેરિયા આપી અને એ લોકલ ગવર્મેન્ટને આ ફંડ આપી શકે છે.
અને ત્રીજું છે 15મું નાણાં પંચ. આ 15મા નાણાં પંચની આપણે વાત કરીએ તો લોકલ ગવર્મેન્ટને 15મા નાણાં પંચમાં એક નિશ્ચિત કોરોના કન્ટેનમેન્ટ ગ્રાન્ટ આપવી હોય તો, અને એના માટે સ્ટેટ ફાઇનાન્સ કમિશન દ્વારા એક ક્રાઇટેરિયા પણ આપણે રાખી શકાય. 2020-21માં નાણાં પંચ દ્વારા જે લોકલ બોડીને ગ્રાન્ટ આપવામાં આવી છે તે 90,000 કરોડ જેટલી છે. તે ફક્ત 14મા ફાઇનાન્શિયલ કમિશન કરતાં 3% જ વધારે છે, તો બહુ ઓછું છે. છેલ્લે રાઇટર કન્ક્લુઝન આપતા કહે છે કે નાણાં પંચ દ્વારા જે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે એમાં પણ લોકલ ગવર્મેન્ટને કોઈ ફંડ એલોટ કરવામાં આવ્યું નથી. તો બસ આ આર્ટિકલમાં આટલું જ છે. થેન્ક યુ.